ડીસા બિરડી રોડ ઉપર આવેલા શુભલક્ષ્મી કોલ્ડ સ્ટોરેજમાં ગેસ લીકેજ થતાં અફડાતફડી 6 કલાકની જહેમત બાદ લીકેજ આવ્યું કાબૂમાં। ડીસાની સબ જેલમાંથી ફરાર થયેલા 3 કેદીઓએ 2 પોલીસ કર્મીઓની છોડાવી નોકરી, ફરજમાં બેદરકારી દાખવવા બદલ કરાયા સસ્પેન્ડ। નકલી ઘીના વેપારીઓ થઈ જજો સાવધાન, ગ્રાહક મંત્રાલય બનાવવા જઈ રહ્યું છે કડક કાયદા। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર શિખરને સુવર્ણમય બનાવવા માટે ખરીદવામાં આવ્યું 3 કિલોથી વધુનું સોનું। ટૂંક સમયમાં મંદિરના સુવર્ણ શિખરની કામગીરી થઈ જશે પૂર્ણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના માર્ગો ઉપર હવે રાહદારીઓ સલામત રહ્યા નથી અને એટલા જ માટે દિન પ્રતિદિન માર્ગ ઉપરથી પસાર થતા લોકો ચીલ ઝડપની ઘટનાનો ભોગ બની રહ્યા છે। આજે ડીસા શહેરના ચંદ્રલોક રોડ ઉપર પોતાના ઘર તરફ જઈ રહેલા મંજુલાબેન કનુભાઈ પટેલ પણ ચીલ ઝડપની ઘટનાનો ભોગ બન્યા છે। મંજુલાબેન તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક બાઇક ઉપર આવેલા 2 અજાણ્યા શખ્સોએ તેમના ગળામાં પહેરેલો 2.5 તોલાના સોનાના દોરાની ચીલ ઝડપ કરીને ફરાર થઈ ગયા હતા। આ ઘટના બનતા ઘટના સ્થળ ઉપર લોકોનું મોટું ટોળું જમા થઈ ગયું હતું, પરંતુ ચીલ ઝડપ કરનાર શખ્સો ફરાર થઈ ગયા હતા। આ ઘટનાના પગલે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી। બનાસકાંઠા જિલ્લાના ડીસા રાધનપુર હાઈવે ઉપર આવેલા બિરડી ગામ નજીક એક કોલ્ડ સ્ટોરેજમાં ગુરુવારે રાત્રે એમોનિયા ગેસ લીકેજ થવાની ઘટના બનતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। એમોનિયા ગેસ લીકેજના પગલે સ્થાનિક ગ્રામજનોને ગુંગળામણ થતાં લોકોને ગામની બહાર સુરક્ષિત જગ્યાએ ખસેડાયા બાદ 4 કલાકની ભારે જહેમત બાદ મહામુસીબતે ગેસ લીકેજને કાબૂમાં લેવાયો હતો। બટાટા નગરી તરીકે જાણીતું ડીસા શહેર એ બટાટાના ઉત્પાદનનું હબ ગણાય છે અને દર વર્ષે આ હજારો ટન બટાટાના સંગ્રહ માટે ડીસા તેમજ તેની આજુબાજુમાં 200 જેટલા કોલ્ડ સ્ટોરેજ બની ચૂક્યા છે, પરંતુ તંત્રની લાપરવાહી અને સુરક્ષાના અભાવે વારંવાર આ કોલ્ડ સ્ટોરેજોમાં એમોનિયા ગેસ લીકેજ થતા હોવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે વધુ એક ઘટના ગુરુવારે રાત્રે ડીસા રાધનપુર હાઈવે ઉપર આવેલા બિરડી ગામ પાસેના ધનલક્ષ્મી કોલ્ડ સ્ટોરેજમાં બની છે। ધનલક્ષ્મી કોલ્ડ સ્ટોરેજમાં ગુરુવારે રાત્રે એમોનિયા ગેસ લીકેજ થતાં દોડધામ મચી ગઈ હતી। આ કોલ્ડ સ્ટોરેજમાં ધીરે ધીરે એમોનિયા ગેસની દુર્ગંધ આવવા લાગી હતી અને 1 કલાકમાં તો સ્થાનિક ગ્રામજનોને શ્વાસની તકલીફ થવા માંડતા ગ્રામજનો ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરી હતી। શું ઘટના બની હતી આજે અને શું પરિસ્થિતિ હાલમાં? 6:30 વાગે અહીંયા સામે કોલ્ડ સ્ટોરેજ છે, ત્યાંથી એકદમ ગેસ આવ્યો હેવી, તો માણસોને એમોજણ થઈ અને એના પછી બેભાન થઈ ગયા। અડધા માણસો તો હાલ દવાખાનામાં છે, બાકીના જે અમારા રોકાયેલા આદમી એ સિક્યુરિટી માટે જ અહીંયા ઉભેલા, કેમ કે પૂરો ટોટલ મેલો ખાલી થઈ ગયેલો અમારો। આ તકલીફ થયેલી હતી। શું થતું હતું જ્યારે ગેસ આંખમાંથી આંસુ આવતા હતા અને અમુજણ થતી હતી, શ્વાસ લેવામાં તકલીફ પડતી। કોલ્ડ સ્ટોરેજમાં ગેસ લીકેજ થવાની ઘટનાના સમાચાર મળતા જ જિલ્લાનું વહીવટીતંત્ર અને એસપી સહિત પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગ્રામજનોને ગામની બહાર સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા। જોકે ગેસ લીકેજ થતાં જિલ્લાભરમાંથી આવેલા ફાયર ફાઇટર અને એમોનિયા ગેસના નિષ્ણાતોને બોલાવી પાણીનો મારો ચલાવવાનું પણ શરૂ કરાયું હતું। ત્યારે સતત રાત્રે 1 વાગ્યા સુધી ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો કરાયા બાદ ગેસ લીકેજને કાબૂમાં લેવાયો હતો। આજ રોજ અંદાજિત રાત્રિના 8 વાગ્યાના સુમારે બિરડી મુકામે આવેલ શુભલક્ષ્મી કોલ્ડ સ્ટોરેજમાં ન્યુમેરિયા લીક થયેલ હોવાના ટેલિફોનિક મેસેજ મળવાથી અમોએ તાત્કાલિક પીએસઆઈને જાણ કરેલી અને પીએસઆઈને સૂચના આપવામાં આવેલી કે આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને તાત્કાલિક સલામત જગ્યાએ ખસેડવા અમો જાતે પીએસઆઈ સાથે આજુબાજુના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવેલા। અને આ અગાઉ એક બનાવ બનેલો એગ્રો ડીસામાં, ત્યાં આગળ એક અનુભવી માણસને અમે તાત્કાલિક અમારી પીડીઓ સાહેબની ગાડીમાં અહીં લાવેલા અને માણસે જે જગ્યાએથી લીકેજ થતો હતો વાલ તેને બંધ કરવામાં આવે છે। ધાનેરા, બાબર, પાલનપુર અને થરાના ફાયર ફાઇટરને તાત્કાલિક અમે જાણ કરેલ અને તમામ ફાયર ફાઇટર તાત્કાલિક જગ્યા ઉપર આવી ગયેલ છે। નિર્ણયને જેટલું પાણી છોડવામાં આવે તેટલું નીચે બેસે છે, લોકોને ઓછી અસર કરે છે, એના માટેના તમામ પ્રયત્નો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે। ઘટનાની જાણ ગામમાં થતાં ગામના સરપંચ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે સમગ્ર બનાવની જાણ પોલીસ અને વહીવટીતંત્રને કરી હોવાનું જણાવી ગામ પાસે બનાવવામાં આવેલા સ્ટોરેજ મોટી જાનહાનિ સર્જે તે પહેલાં વહીવટીતંત્રએ સુરક્ષાનો અભાવ હોય તેવા કોલ્ડ સ્ટોરેજો સામે કાર્યવાહી કરવી જોઈએ તેમ જણાવી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। આપણે માનનીય મંત્રી શ્રી કેસાજી ચૌહાણ સાહેબે મને જાણ કરી કે તમારા વિસ્તારની અંદર આવી ઘટના બની છે, તો તમે એને તાત્કાલિક થોડી તપાસ કરો।
મેં તપાસ કરતાં અહીંયા જાણવા મળ્યું કે શુભલક્ષ્મી કોલ્ડ સ્ટોરેજની અંદર એમોનિયા ગેસની લીકેજ થયો છે. તો અહીંનું જે તંત્ર, ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ, BDO સાહેબે એ લોકો અહીંયા સરકારી તંત્ર એટલું તાત્કાલિક ધોરણે મદદમાં આવી ગયું કે આજુબાજુની અંદર જે રહેતી પબ્લિકને ખસેડવામાં પણ એમને મદદ કરી અને એને લગતા જે બી પગલાં લેવાના હતા એની માટે જે આનો સ્પેશિયાલિસ્ટ જે બી હોય એને બોલાવી અને તાત્કાલિક ધોરણે આની અંદર ગેસ લીકેજ થતો અટકાવવામાં આવ્યો. અને ખરેખર આટલી ઝડપી અને બહુ એકદમ ક્ષણોની અંદર આ એમોનિયા ગેસનું લીકેજનું જે અટકાવવામાં આવ્યું એ બદલ ખરેખર ખૂબ આભારી છું. અહીંના જે આપણા સરકારી તંત્ર, સરકારી અધિકારી, સરકારી કર્મચારી જે લોકોએ પોતાનો સમય ફાળવી અને પોતાની જવાબદારી પ્રામાણિકતાથી સ્વીકારી છે. અને ખાસ કરીને આદરણીય મંત્રી શ્રી કેસાજી ચૌહાણ સાહેબે જેમને જાણ થતાં જ આખા તંત્રની અંદર SDM, DSP સાહેબ, કલેક્ટર સાહેબ સુધી તાત્કાલિક રજૂઆત કરી અને આ વિસ્તારને મોટા અકસ્માતમાંથી 6:30 વાગ્યાની આ જે ઘટના બની છે એમોનિયા ગેસ લીકેજની, તો અમને તો એકચ્યુઅલમાં ખ્યાલ જ નહોતો કે શાનો ગેસ છે. પહેલાં તો અમે એવું અમુજણ જેવું થયું કે સાલું થયું શું છે આ. પછી લોકો ઘરથી બધા બહાર નીકળવા માંડ્યા. અમે તો 6:30 વાગ્યાના હાઈવે પર આવી ગયા છીએ અને 6:30 થી 11:30 વાગ્યા છે. હજી સુધી કેટલા બધા છોકરાઓ, લેડીઝોને તમે દૂર પહોંચાડી દીધા છે અમારી વહીવટથી. જંગલમાં કોઈ દૂર જગ્યા, કોલોનીમાં ત્યાં મોકલે છે, ત્યાં સંબંધીના ત્યાં મોકલી દીધા છે. હજી સુધી છોકરાઓએ ખાધું બી નથી, નાના છોકરાઓએ. और વહીવટી તંત્રએ હજી સુધી કોઈ મુલાકાત લીધી નથી અને વહીવટી તંત્રએ કોલ્ડ સ્ટોરેજની સ્થાનિક રેસિડન્સની બાજુ મંજૂરી કઈ રીતે આપી દીધી એમણે લોકોએ. અને હજી સુધી કોઈ અમને પૂછવા બી નથી આવ્યું કે તમને શું તકલીફ છે, શું થઈ રહ્યું છે તમને. આ રીતે અમને મંજૂરી આપવી જ ના જોઈએ કોલ્ડ સ્ટોરેજ રેસિડન્સની બાજુમાં. ગેસ લીકેજના કારણે અનેક પક્ષીઓ ગુંગળામણના કારણે મોતને ભેટ્યા હતા. આ બનાવના પગલે ગ્રામજનોને પણ પરિવાર સાથે અડધી રાત સુધી ગામની બહાર બેસી રહેવાની ફરજ પડી હતી અને અસરગ્રસ્ત લોકો માટે પણ ઇલાજની કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવતા ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. ન તો આ લોકોને સારવાર માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી હતી. મોડી રાત્રે 1 વાગ્યા સુધી 6 કલાકની ભારે જહેમત બાદ આખરે ગેસ લીકેજને કાબૂમાં લેવાતા લોકોએ રાહતનો દમ લીધો હતો. પાલનપુરના ન્યુરોસર્જન ધર્મેશ પ્રજાપતિએ દર્દીઓને તબીબી સારવારના નામે લૂંટવાનો ધંધો શરૂ કરતા દર્દીઓએ નારાજગી વ્યક્ત કરી છે. ખોટી રીતે મનફાવે તેમ નાણાં પડાવવાની ફરિયાદો ઉઠવા લાગી છે. થોડાક સમય અગાઉ રાજસ્થાનના એક દર્દીને પાલનપુરના ડોક્ટર ધર્મેશ પ્રજાપતિએ તેના દવાખાનામાં સારવાર આપ્યા બાદ અમદાવાદ સારવાર માટે મોકલવામાં આવ્યો હતો, જ્યાં દર્દીનું મોત થયું હતું. જોકે ગરીબ દર્દીના પરિવારે માતબર રકમ ચૂકવ્યા બાદ માત્ર સામાન્ય રકમ બાકી હોવાથી ડોક્ટર ધર્મેશ પ્રજાપતિએ વર્ધીમાં આવેલી સ્કોર્પિયો ગાડીની ચાવી પણ લઈ પોતાના કબજે કરી દીધી હતી. માનવતાની મર્યાદાને ભૂલીને માત્ર દર્દીઓને લૂંટવાના ડોક્ટરના વર્તનથી દર્દીઓ રોષે ભરાયા છે. ત્યારે આજે વધુ એક શર્મનાક કિસ્સો ડોક્ટર ધર્મેશ પ્રજાપતિનો પ્રકાશમાં આવ્યો છે. થોડાક દિવસ અગાઉ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ બાબુભાઈ દેવજીભાઈ માળીને સારવાર માટે ડોક્ટર ધર્મેશ પ્રજાપતિને ત્યાં લાવવામાં આવ્યો હતો, જ્યાં સારવાર આપ્યા બાદ મહેસાણા લઈ જવાની ફરજ પડી હતી. જોકે ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આજે આ પરિવારના લોકો જ્યારે ડોક્ટર ધર્મેશ પ્રજાપતિના ત્યાં ઇન્સ્યોરન્સના પુરાવા માટે દર્દી દાખલ થયાનું સર્ટિફિકેટ લેવા ગયા તો ડોક્ટર ધર્મેશ પ્રજાપતિએ મૃતક પરિવાર પાસે 10,000 રૂપિયાની માગણી કરી હતી, જેના લીધે મૃતકના પરિવાર સગા રોષે ભરાયા હતા. એક તરફ કેન્દ્રની ભાજપ સરકાર ગરીબ પરિવારને PM વીમા માટેની મસમોટી જાહેરાતો કરે છે, ત્યારે ગરીબ દર્દીઓના ખિસ્સા ખાલી કરી તબીબી વ્યવસાયને કલંકિત કરતા આવા ડોક્ટરો પોતાની ફરજને બદનામીનો ધંધો બનાવી દીધો છે. આજે ડોક્ટરના આવા વલણથી રોષે ભરાયેલા મૃતકના સગાએ કેમેરા સામે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. આથી જાહેર જનતાને જણાવવાનું કે અમારા બંને બાબુલાલ દેવાજી પરમાર તારીખ 2/3/2017ના રોજ બાઇક અને બસના એક્સિડન્ટથી એમનું એક્સિડન્ટ થવાથી અમે ધર્મેશ કે પ્રજાપતિને ત્યાં સારવાર માટે લાવેલા. અમે તે સારવાર અમે કરાવેલ અને વધુ સારવાર માટે મહેસાણા લઈ ગયેલા અને એમને સારવાર દરમિયાન એમનું ડેથ થઈ ગયેલ. અમારે મેડિકલ માટે ક્લેમ કરવા માટે અને સર્ટિની જરૂર પડતા અમે ધર્મેશ કે પ્રજાપતિને ત્યાં આવેલા અને એમને લેટર પેડ ઉપર લખી આપવાના અમને 10,000 રૂપિયા માગે છે, લાંચ માગે, બરાબર. એટલે એ વ્યક્તિ અત્યારે મરી ગયેલા છે, એમના પાછળ કોઈ કમાવાવાળો વ્યક્તિ નથી. અત્યારે 10,000 રૂપિયા કશે લઈને આપવા અમે એમના સગાવાળા છીએ, બરાબર. એમને આપણે આપવાના અને એમાં ક્લેમ માટે જે ઇન્સ્યોરન્સના વીમા છે એમના માટે ખાસ જરૂર છે.
અને એ પાસ થતા નથી વીમા અમારે, બરોબર છે? તમારે શું કરવું એમ? અમારા વીમા અટકી હવે આવી રીતના હોસ્પિટલ બધા લૂંટતા હોય તો ગરીબ માણસ કઈ રીતે ક્લેમ પાસ કરે? અને નરેન્દ્ર મોદી 200 રૂપિયાના વીમા સામે 4 લાખનો ઇન્સ્યોરન્સ આપેલો છે. અને આવા નાની વસ્તુઓ માટે ઇન્સ્યોરન્સના ડોક્યુમેન્ટ અટકી જાય તો તમારે શું કરવાનું? આવી જાહેર જનતાને વિનંતી છે કે આવી હોસ્પિટલમાં ક્યારેય કોઈ વ્યક્તિને એડમિટ કરવો નહીં અને સારી હોસ્પિટલમાં એડમિટ કરવો. આ ધર્મેશ કે પ્રજાપતિ બધી વ્યક્તિને લૂંટે છે. અમારી જોડે 20,000 રૂપિયા એ પ્રમાણે લીધેલા સારા દરમિયાન. આ ભાજપની સરકારમાં જે ખેડૂતોના જે પુત્ર કોઈ એક્સિડન્ટ કે એવી રીતે ઓફ થઈ જાય છે ત્યારે ભાજપની સરકાર મોટા બણગા ફૂંકે છે. 200 રૂપિયાના વીમા આપે છે. તેની સામે ડૉક્ટરોને ત્યાં દાખલ કરેલ ધર્મેશ કે પ્રજાપતિને ત્યાં પાલનપુર એક ખેડૂત પુત્રને એક બાબુલાલ દેવાજી પરમારને દાખલ કરેલા વાસણાવાળાને એના સર્ટિફિકેટ પેટે 10,000 રૂપિયા ડૉક્ટરે લાંચ માગી અને એ લેટર પેડ ઉપર ખાલી કાગળ લખી આપવાનું કે ભાઈ કે અમે દવા અહીંયા કરાવેલી એવું, અને અમારે ઇન્સ્યોરન્સ પાસ કરાવવાના હોવાથી, વીમા પાસ કરવાના હોવાથી અને મેડિકલ ક્લેમ પાસ કરવાના હોવાથી અમને જો 200 રૂપિયા મોદી સાહેબ વીમા આપતા હોય તો આ 10,000 રૂપિયા ડૉક્ટરો પડાવવાના જે કારસા રચે છે એ ખેડૂત ક્યાંથી પૈસા લાવે? એને ઘરે ખાવા દાણા નથી. અત્યારે પોઝિશન બહુ ખરાબ છે, બરાબર? એ માણસ પણ ઓફ થઈ ગયો છે તો પૈસા ક્યાંથી લાવવા? આવા જો પૈસા પડાવે છે તો આ સરકાર મોટા વાયદાઓ કરે છે એનું શું? અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામે ભાગ્યા તરીકે કામ કરતા આદિવાસી યુવકે પોતાની જ પત્નીને મોતના ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. અમીરગઢ તાલુકાના કંસારા ગામે રહેતા જુમાભાઈ ગોવાભાઈ પિસરાએ પોતાની પત્ની ઉપર ખોટી શંકા રાખીને ગરદાપાટુનો માર માર્યા બાદ ગરદન મરોડીને મોતના ઘાટ ઉતારી દઈ પોતે ભાગ્યા તરીકે કામ કરતા ખેતરમાં જ લાશ ફેંકી દીધી હતી. આ અંગે મૃતક બબીબેનના ભાઈએ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ આપતા અમીરગઢ પોલીસે ઘટના સ્થળે જઈ મૃતક બબીબેનની લાશને અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. પીએમ કર્યા બાદ લાશને વાલી વારસોને સુપ્રત કરી હતી. ત્યારબાદ બબીબેનના મૃતદેહને જુમાભાઈના ખેતરમાં સળગાવવામાં આવ્યો હતો. પોલીસે હત્યારા પતિ જુમાભાઈ ઉપર હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસાની સબ જેલમાંથી ફરાર થયેલા 3 કેદીઓએ 2 પોલીસ કર્મીઓની છોડાવી નોકરી, ફરજમાં બેદરકારી દાખવવા બદલ કરાયા સસ્પેન્ડ. નકલી ઘીના વેપારીઓ થઈ જજો સાવધાન, ગ્રાહક મંત્રાલય બનાવવા જઈ રહ્યું છે કડક કાયદા. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર શિખરને સુવર્ણમય બનાવવા માટે ખરીદવામાં આવ્યું 3 કિલોથી વધુનું સોનું. ટૂંક સમયમાં મંદિરના સુવર્ણ શિખરની કામગીરી થઈ જશે પૂર્ણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201. ટેસ્ટી પોઈન્ટ, સ્વાદના શોખીનો માટે એક તદ્દન નવા અને બહેતરીન અનુભવનો અહેસાસ. સુંદર અને આકર્ષક બેઠક વ્યવસ્થા ધરાવતો એસી ડાઇનિંગ હોલ, અનુભવી શેફ દ્વારા તૈયાર કરાતી આપની ફેવરિટ ડીશ, જેમાં મોગલાઈ, ચાઇનીઝ અને તવા, જિલ્લામાં સૌપ્રથમ અરેબિક ડીશ અને તંદૂરની અનેક વેરાયટીઝ મળશે. તવા ઉપર તૈયાર થતી આઈસ્ક્રીમની અનેક વેરાયટીઝ,
તો આવો અને માણો ખુશીઓના પલ ટેસ્ટી પોઈન્ટના બહેતરીન સ્વાદ સાથે. ટેસ્ટી પોઈન્ટ અમદાવાદ પાલનપુર હાઈવે, તાજ હોટલની સામે, છાપી. જે સપનું હતું જીવનનું પૂરું કરવાના છીએ, આકાશને આંબવા વાઇબ્રન્ટમાં જવાના છીએ. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ. ધોરણ 9, 10 અને 11-12 વિજ્ઞાન પ્રવાહ માટે જિલ્લાની સર્વશ્રેષ્ઠ એસી સ્કૂલ વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ, એપીએમસી ની બાજુમાં, રાજ મંદિર થિયેટરની સામે, ડીસા. ફોન નંબર 02744 220 455. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં ડીસાની સબજેલમાંથી 3 આરોપીઓ જેલ તોડીને ફરાર થઈ જતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. ત્યાં જિલ્લા પોલીસ વડા પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી. આરોપીઓ ફરાર થવાની આ ઘટનાના પગલે 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ઉત્તર પોલીસ મથકની બાજુમાં જ આવેલી સબજેલ અલગ અલગ કાચા કામના 29 આરોપીઓને રાખવામાં આવ્યા હતા. આ 29 કાચા કામના આરોપીઓમાંથી મંગળવારે વહેલી સવારે તમામ આરોપીઓની બંદી છોડ્યા બાદ તેમાંથી અરવિંદસિંહ રાઠોડ, મહેશગીરી ગૌસ્વામી અને પ્રવીણ માજીરાણા નામના આરોપીઓ ધાબા પરના સળિયા કાપી નાસી છૂટ્યા હતા. જોકે આ ઘટના અંગેની જાણ થતાં તાત્કાલિક જિલ્લા પોલીસ વડા સહિત જેલર, મામલતદાર, ફરલો સ્કોડ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ત્રણેય આરોપીઓ સબજેલમાં ચોરી અને લૂંટ જેવા ગંભીર ગુનામાં અંડર ટ્રાયલ હેઠળ હતા. જોકે ત્રણેય આરોપી ભાગી ગયા હોવાના સમાચારથી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લાની એલસીબી, એસઓજી સહિત ફ્લાઇંગ સ્કોડની ટીમો આરોપીને શોધવા રવાના પણ કરવામાં આવી હતી. પરંતુ જેલમાંથી આ રીતે 3 આરોપીઓ ફરાર થઈ જતા હવે સબ જેલના આરોપીઓની સુરક્ષાને લઈ સવાલો ઊભા થયા છે. ત્યારે આ ઘટનાના પગલે 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાના આદેશ પણ જારી કરાયા છે. સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીમાં નટુભાઈ પાનાભાઈ અને સરદારસિંહ લૂમસિંહનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ડીસા શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લોકો રસ્તાની સમસ્યાને લઈ હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. ચોમાસામાં આ ઉબડખાબડ રસ્તાઓના લીધે લોકોની પરેશાની એટલી બધી વધી ગઈ હતી કે ઘણીવાર તો ગટરોનું પાણી પણ છલકાઈને લોકોના ઘરોમાં ઘૂસી જતું હતું. આ ઉપરાંત આ વિસ્તારમાંથી લોકોને તેમના વાહનો સાથે પસાર થવામાં પણ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ વિસ્તારના રહીશો માટે ડીસા નગરપાલિકા દ્વારા આજે રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિસ્તારના લોકોને કોઈ જ પરેશાની ન થાય અને અવરજવર કરવામાં સરળતા રહે તે માટે અગાઉ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ડીસાના શાસ્ત્રીનગર સોસાયટીમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ દ્વારા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શાસક પક્ષના નેતા નિલેશભાઈ ઠક્કર, શિક્ષણ સમિતિના ચેરમેન અશોકભાઈ પડિયાર, વિજયભાઈ વાઘેલા, દેવુભાઈ માળી સહિત શાસ્ત્રીનગર સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રીનગર સોસાયટીનો આ માર્ગ બની ગયા બાદ સ્થાનિક લોકોને મોટી રાહત થઈ જશે તેવો સ્થાનિક લોકો દ્વારા આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલનો બુખાર અત્યારે ક્રિકેટ પ્રેમીઓના સર ઉપર ચઢીને બોલી રહ્યો છે. ત્યારે આઈપીએલના આ ક્રેઝનો લાભ ખાટવા માટે સટોડિયાઓ પણ ખૂબ જ સક્રિય બની ગયા છે. ડીસા સહિત સમગ્ર ગુજરાતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં આઈપીએલનો સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા એલસીબી પોલીસે બાતમીના આધારે ડીસા શહેરના કિશોર પાર્કમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડતા આ મકાનમાં આઈપીએલ સટ્ટો રમાડી રહેલા જિગ્નેશ શાહ અને તુષાર ઠક્કર રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે આ બંને શખ્સો પાસેથી એક એલઈડી ટીવી અને 2 મોબાઈલ ફોન મળી કુલ 22,000ના મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ ઘટનામાં કુલ 4 શખ્સો સામે ધોરણસરની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હા, એલસીબી પીઆઈ સાહેબને હકીકત મળેલ કે ડીસા કિશોર પાર્ક ખાતે આઈપીએલ મેચ ઉપર સટ્ટો રમાય છે. જે હકીકત આધારે સ્ટાફના માણસો સાથે કિશોર પાર્ક ખાતે રેડ કરતો કુલ 4 તહોમતદારો વિરુદ્ધ તેમણે ફરિયાદ જાહેર કરેલ છે. જેમાં એક જિગ્નેશ કુમાર શૈલેષકુમાર શાહ અને તુષાર દિલીપભાઈ ઠક્કર બંને રહે ડીસાવાળાઓ પકડાઈ ગયેલ છે અને તેમની પાસેથી 2 મોબાઈલ કિંમત ₹5500 તથા એલઈડી રિસીવર ચાર્જર બોક્સ તેમજ જુગારના સાહિત્ય
કિંમત રૂપિયા 17,300 કુલ મળી 22,800ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલું હોય અને બીજા 2 તોમતદાર પકડવા પર બાકી હોય આગળની તપાસ આઈસી પોઈન્ટ શ્રી એસટી ચૌધરી સાહેબ ચલાવી રહેલ છે. વર્ષોની માંગ બાદ થરાદના લોકો માટે નવા બસ સ્ટેન્ડની જાહેરાત થઈ ચૂકી છે અને નવા બસ સ્ટેન્ડના નિર્માણ માટે જૂના બસ સ્ટેન્ડને તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ આ કામગીરીએ લોકો અને વેપારીઓની મુશ્કેલી વધારી દીધી છે, કારણ કે થરાદમાં જે બસ સ્ટેન્ડ બનાવવામાં આવી રહ્યું છે તે બસ સ્ટેન્ડ માટે જૂના બસ સ્ટેન્ડને તોડવાની જે કામગીરી હાથ ધરવામાં આવી હતી તે કામગીરીમાં સૌપ્રથમ જૂનું શૌચાલય તોડી પડાતા સ્થાનિક લોકો અને વેપારીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. ત્યારે નવા બસ સ્ટેન્ડ માટે જે રીતે જૂનું બસ સ્ટેન્ડ તોડવાની કામગીરી ચાલી રહી છે તે કામગીરી નીચેથી તોડવાના બદલે ઉપરથી તોડવાની શરૂઆત કરી હોત તો કદાચ લોકોને પડી રહેલી મુશ્કેલીને નિવારી શકાય તેમ છે. ડુપ્લિકેટ ચીજવસ્તુમાં બદનામ ડીસા શહેરના ભેળસેળ કરનાર વેપારીઓ માટે ગ્રાહક મંત્રાલય દ્વારા એક ખરાબ સમાચાર છે. જી હા, ડીસા શહેરમાં નકલી તેલનો કારોબાર તો ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે, પરંતુ સાથે સાથે નકલી ઘીનો પણ ધૂમ કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે ડીસામાં નકલી ઘીનો કારોબાર કરી રહેલા શખ્સો માટે એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. હવે જો તમે નકલી ઘીનો વેપાર કે ઉત્પાદન કરતા હશો તો તમને 50 લાખનો દંડ ઉપરાંત 5 વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. જી હા, ગ્રાહક મંત્રાલય હવે ઉત્પાદનોના પેકેટ ઉપર ભ્રામક પ્રચારથી લોકોને બચાવવા માંગે છે અને આવા ભ્રામક લેબલને રોકવા માટે અલગથી કાયદો પણ બની રહ્યો છે. દાખલા તરીકે દૂધના કોઈ ઉત્પાદન ઉપર ભ્રામક લેબલ લગાવવામાં આવ્યા હોવાનું પુરવાર થશે તો તેમાં જેલની સજાની જોગવાઈ છે. 5 વર્ષની જેલ સજા સાથે 50 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે. નવા ગ્રાહક સુરક્ષા ખરડામાં ભ્રામક લેબલને લઈને આ પ્રકારની જોગવાઈ પ્રથમવાર થવાની છે. દૂધ, દહીં અથવા દેશી ઘી વેચનાર કંપનીઓએ લેબલ લગાવતા પહેલાં 100 વાર વિચાર કરવો પડશે, કારણ કે જો તેમાં ખોટી માહિતી આપવામાં આવી હશે તો તપાસના અંતે એમને કસૂરવાર ઠર્યા બાદ 5 વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. કંપનીઓ પોતાના લેબલમાં ગાયનો ફોટો વાપરી શકશે નહીં. આ ઉપરાંત માત્ર એવા દૂધ, દહીં અથવા ઘીના પેકેટ ઉપર ગાયના ફોટા લગાવવાની મંજૂરી મળશે જે ગાયના દૂધથી જ બનેલા હોય. જો આ નિયમનું કંપની ઉલ્લંઘન કરશે તો ભ્રામક લેબલ વિરોધી કાયદા હેઠળ એમની સામે સખતમાં સખત કાર્યવાહી પણ થશે. પ્રથમવાર ભૂલ કરવા ઉપર 10 લાખ રૂપિયા દંડ અને 2 વર્ષની સજા થશે, પરંતુ બીજી વાર જો ખોટું લેબલ પુરવાર થશે તો 5 વર્ષની જેલની સજા અને 50 લાખનો દંડ થશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર શિખરને સુવર્ણમય બનાવવા માટે ખરીદવામાં આવ્યું 3 કિલોથી વધુનું સોનું. ટૂંક સમયમાં મંદિરના સુવર્ણ શિખરની કામગીરી થઈ જશે પૂર્ણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અવ્વલ સ્કૂલ ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમમાં કેજી થી ધોરણ 5 માં એડમિશન ચાલુ છે. શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે કરાટે ક્લાસ, ડાન્સિંગ ક્લાસ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, જન્માષ્ટમી તેમજ સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જેવા તહેવારોની ઉજવણી, કોમ્પ્યુટર રૂમ, સમયાંતરે બાળકોનો મેડિકલ ચેકઅપ, મિનરલ વોટરની સુવિધા, સ્કૂલ વાનની સુવિધા. એટલે અવ્વલ સ્કૂલ. સ્થળ નીલકંઠ આર્કેડ, વંદના બંગલોઝની પાસે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક નંબર 99241 34031. અવ્વલ સ્કૂલ. આપણી પ્રિયા હવે 9મા ધોરણમાં આવી છે, તો હવે એનું એડમિશન કઈ સ્કૂલમાં લઈશું? એમાં પૂછવાનું શું હોય, સેન્ટ ઝેવિયર સ્કૂલ છે જ ને. એમાં ગુજરાત બોર્ડનો અભ્યાસક્રમ છે, ક્વોલિફાઈડ, એક્સપિરિયન્સ અને પરમેનન્ટ ટીચર્સ છે, કોમ્પ્યુટર લેબ અને મલ્ટીમીડિયા દ્વારા શિક્ષણની સુવિધા છે, સાંસ્કૃતિક કાર્યક્રમ, ટેલેન્ટ શો, તહેવારો અને એન્યુઅલ ડેની ઉજવણી સાથે બાળકોનો શારીરિક વિકાસ થાય તેવું રમતગમતનું વિશાળ મેદાન છે. હાજરી અને ટેસ્ટને SMS દ્વારા વાલીને જાણ જેવી દરેક સુવિધાઓ છે. પણ સ્કૂલની ફીનું શું? સેન્ટ ઝેવિયર્સમાં ધોરણ 9માં એડમિશન લો તો ફીમાં 60% ડિસ્કાઉન્ટ પણ મળશે. સેન્ટ ઝેવિયર સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, ડીસા. नेचर ग्रुप प्रेजेंट्स फर्स्ट टाइम इन पालनपुर अभिनय फिल्म एकेडमी. अहमदाबाद मुंबई જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં.
हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन। अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं। ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर। गुरु स्कूल ऑफ सायन्स અને અર્બુદા વિદ્યાલય કેજી થી ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સમાં પ્રવેશ ચાલુ છે। શાળામાં ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા શિક્ષણ, ઉત્તમ બેઠક વ્યવસ્થા ધરાવતી સ્કૂલ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબની સુવિધા, કોમ્પ્યુટર લેબ અને મલ્ટીમીડિયા દ્વારા શિક્ષણ, શૈક્ષણિક પ્રવાસ, કેજીમાં બાળકોને લંચની સુવિધા, સાંસ્કૃતિક કાર્યક્રમ, એન્યુઅલ ડે તથા દરેક તહેવારોની ઉજવણી। બાળકોને લાવવા લઈ જવા માટે બસની વ્યવસ્થા। તો આપના બાળકનું એડમિશન આજે જ મેળવી લો। ગુરુ સ્કૂલ ઓફ સાયન્સ અને અર્બુદા વિદ્યાલય, ડાયમંડ સોસાયટી પાસે, હાઈવે, ડીસા। વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। વધુ સમાચારોમાં વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર સુવર્ણ શિખર બનાવવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વધુ 3 કિલોગ્રામ સોનું ખરીદવામાં, જેની કિંમત 90,98,000 રૂપિયા થાય છે। ટ્રસ્ટ દ્વારા 3 કિલોગ્રામ સોનાની ખરીદી કરવામાં આવી છે, જેને લઈ હવે ટૂંક સમયમાં જ શક્તિ ઉપાસકો મંદિર શિખરને સુવર્ણમય નિહાળી શકશે। 4 વર્ષ પૂર્વે અંબાજી મંદિર શિખરને સુવર્ણમય બનાવવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિશ્વમાં વસતા શ્રદ્ધાળુઓને દાન અર્પણ કરવાની ટહેલ નાખવામાં આવી હતી। દાદાઓ દ્વારા ઓનલાઈન ચેક તેમજ ડ્રાફ્ટ સ્વરૂપે અત્યાર સુધી મોટી માત્રામાં સુવર્ણ જમા થઈ ચૂક્યું છે, જેને લઈ અત્યાર સુધીમાં શિખરને 58 ફૂટ જેટલી સુવર્ણ મઢવાની કામગીરી થઈ ચૂકી છે। ત્યારે ટ્રસ્ટ દ્વારા બુધવારે વધુ 90,98,000 રૂપિયાની કિંમતનું 3 કિલો અને 175 ગ્રામ સોનું ભારત સરકારના ઉપક્રમે ખરીદવામાં આવ્યું છે। મંદિર ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ હજુ પણ 10 ફૂટ જેટલી સુવર્ણ કામગીરી બાકી છે, જેમાં 25 કિલોગ્રામ સોનાની હજુ પણ જરૂરિયાત વર્તાઈ રહી છે। જ્યારે અત્યાર સુધીમાં 105 કિલો અને 905 ગ્રામ સોનું વપરાઈ ચૂક્યું હોવાનો સ્વીકાર કર્યો હતો। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। ડીસા બિરડી રોડ ઉપર આવેલા શુભલક્ષ્મી કોલ્ડ સ્ટોરેજમાં ગેસ લીકેજ થતાં અફડાતફડી, 6 કલાકની જહેમત બાદ લીકેજ આવ્યું કાબૂમાં। ડીસાની સબ જેલમાંથી ફરાર થયેલા 3 કેદીઓએ 2 પોલીસ કર્મીઓની છોડાવી નોકરી, ફરજમાં બેદરકારી દાખવવા બદલ કરાયા સસ્પેન્ડ। નકલી ઘીના વેપારીઓ થઈ જજો સાવધાન, ગ્રાહક મંત્રાલય બનાવવા જઈ રહ્યું છે કડક કાયદા। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર શિખરને સુવર્ણમય બનાવવા માટે ખરીદવામાં આવ્યું 3 કિલોથી વધુનું સોનું। ટૂંક સમયમાં મંદિરના સુવર્ણ શિખરની કામગીરી થઈ જશે પૂર્ણ। તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।